દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના ગુજરાત હાઈકોર્ટે જામીન ફગાવ્યા છે। નર્મદામાં વનકર્મીને માર મારવાના કેસમાં ધારાસભ્ય ચૈતર વસાવા સામે જે ગુનો નોંધાયો હતો તે મામલે થોડા સમય પહેલા નર્મદા સેશન કોર્ટે ધારાસભ્યને 7 વર્ષની સજા સંભળાવી હતી। આ સમગ્ર મામલો ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહ્યો હતો ત્યારે ચૈતર વસાવા પક્ષના વકીલ અને સરકારી પક્ષના વકીલ બંને પક્ષોની દલીલો છે તે પૂર્ણ થઈ હતી અને આજે 24 ઓગસ્ટના દિવસે જસ્ટિસ જે હતા ગુજરાત હાઈકોર્ટના તેમણે મહત્વનો ચુકાદો આપ્યો અને તેમના ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન ફગાવતા હવે ચૈતર વસાવાની મુશ્કેલીઓ વધી છે, તેમનો જેલવાસ વધ્યો છે અને આને લઈને તેમના સાથી વિસાવદનના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનું મોટું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે આદિવાસી સમાજના યોદ્ધા તરીકે ચૈતર વસાવાને ગણાવ્યા છે અને કહ્યું છે કે ચૈતર વસાવા જે આદિવાસી સમાજના જળ જંગલ જમીન માટે લડે છે પણ સરકાર દ્વારા ષડયંત્ર કરી તેમને ફસાવવામાં આવ્યા। તે બાબતે તેમણે શું પ્રહાર કર્યા છે સરકાર પર તે સાંભળો। વસાવા આદિવાસી સમાજના યોદ્ધા છે। આદિવાસી સમાજના યુવાનોને જાગૃત કરવાનું, આદિવાસી વિસ્તારમાં ચાલતી નકલી કચેરીઓનો ભાંડો ફોડવાનું, આદિવાસી બાળકોના શિક્ષણ, રોજગાર, જળ જમીન જંગલના અધિકારીઓ માટે લડવાનું, આવું અનેક પ્રકારે મોટું કામ સમાજ સેવાનું ચૈતરભાઈ કરતા આવ્યા છે। અને ચૈતરભાઈએ જે રીતે સમાજને જગાડ્યો એનાથી ડરીને ભાજપે એમના ઉપર જુઠ્ઠો કેસ કર્યો અને જુઠ્ઠા કેસ ચલાવી સરકારી વકીલ, સરકારી પોલીસ, સરકારી FSL, સરકારી પંચો આ બધાનો દુરુપયોગ કરી ચૈતરભાઈને એક સજા આપવામાં આવી। અમે હાઈકોર્ટમાં ન્યાયની આશાએ અરજી કરી હતી પણ આજે જે મને જાણવા મળ્યું એ પ્રમાણે હાઈકોર્ટમાંથી ચુકાદો આવ્યો અને ચૈતરભાઈને અમારી જે આશા હતી એ પ્રકારેનું રિલીફ મળી નથી હાઈકોર્ટમાંથી, જે અમારા માટે બહુ દુઃખદ બાબત છે। ચૈતરભાઈ જેવા લડાયક યોદ્ધાને જેલમાં રહેવું પડે એ નુકસાન ચૈતરભાઈનું નહીં, આખા સમાજનું, આખા ગુજરાતનું છે। આ લઠ્ઠાકાંડ કરનારાઓ મહેલમાં અને ચૈતરભાઈ જેલમાં, આ લોકશાહી નથી। અને એટલે ચૈતરભાઈને જેલમાંથી છોડાવવા માટે હવે પછીનો અમારી પાસે જે રસ્તો છે સુપ્રીમ કોર્ટ, ત્યાં સુધી જઈશું। સુપ્રીમ કોર્ટના જે કાંઈ નિષ્ણાંત વકીલો હોય એમનો સંપર્ક કરી એમનું માર્ગદર્શન લઈ સુપ્રીમ કોર્ટમાં કેસ કરી અને આગળની લડાઈ આમ આદમી પાર્ટી લડશે। આપણે સાંભળ્યા હતા વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા। તેઓ કહી રહ્યા છે કે ન્યાયતંત્ર પર તેમણે વિશ્વાસ મૂક્યો છે, ચોક્કસથી આમાં સુપ્રીમ કોર્ટમાં આ મામલો લઈ જવામાં આવશે ને ત્યાંથી ન્યાય મળશે। આ સમગ્ર ઘટનાને લઈને સેશન કોર્ટ બાદ હાઈકોર્ટે આજે જામીન ફગાવતા ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે અને તેમની મુશ્કેલીઓમાં પણ સતત વધારો થતો હોય તેવી સ્થિતિ નિર્માણ થઈ છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, પડે અપડેટો આપતા રહીશું। એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો, લાઇક કરો, શેર કરો।